જય માતાજી. જય માતાજી. આજ આનંદ, આજ ઉછરણ અને આજ નૈનોમાં નેહ, સખી અમારા શહેરમાં કંચન વરસે મેઘ. કંચન જેવો વરસાદ વરસતો હોય. આજે એક એવો પ્રસંગ સાંભળ્યો છે મને. ઘણી જગ્યાએ હું સાહિત્યની રસલાન પીરસતો હોઉં છું, પણ આજે મારા પરમ મિત્ર શ્રી ગોવિંદભાઈ એમને ઘરેથી એક મહાન લાગણી ધરાવતા બેન શ્રી શારદાબેન અને એક તેજસ્વી મૂર્તિ એવી અમારી દીકરી હાયરકુળની હિરલ ગોવિંદભાઈની સુપુત્રી અને વેદાંતસિંહ એમના ઘરે આવવાનો એક પ્રસંગ બન્યો છે. એટલે મેં કીધું કે આજે આનંદ, આજે ઉછરંગ, આજે નૈનોમાં મેઘ અને સખી અમારા શહેરમાં કંચન પડશે નહીં. આજે અમે ગિરનારની યાત્રામાં ગયા અને અમારા લાડલી દીકરી હિરલની એવી ઈચ્છા હતી કે અકુભાઈ તમારી પાસેથી કૃષ્ણના ગીત સાંભળવા છે. તો મારી યાત્રા કૃષ્ણના ગીતોથી થયેલી બેટા. કે મેલો ને મોહન મોટકી મારા મૈડા છલકાય જો, આવા બિંજાય મારી નવ રંગ ચૂંદડી, એ કાનુડા લાગો તને પાઈ જો. મેલો ને મોહન માટકે ગુંજે ગોકુળ નાચે, ગોપિયું રે લોક જોવાને જાય જો. ગુંજે ગોકુળ નાચે, ગોપિયું રે લોક જોવાને જાય જો. આવો હારે રમે છે બોલો કાનુડો, એ દેખીને જો બન છલકાઈ જો. મેરો ને મોહન માટકે. હિરણબેન દીકરીને પીએચડી મેઘાણી ઉપર કરવાનું હતું. ભૂમિકાબેનનું નામ છે. થોડા સમય પહેલાં મને એમફિલ કરવા માટે કે લોકગીત માટે મળેલા. એમની સાથે મેં ચર્ચા કરી. ઘણા કલાકારોને મળવાની એની ઈચ્છા પણ વ્યક્ત કરી અને મારી પાસે કંઈ લોકગીતની સમજૂતી માંગી. એટલે મેં કીધું લોકગીતો કોને કહેવાય પહેલાં? કે ઘરના આંગણામાં ખીલેલું હોય એ ફૂલ અને વગડામાં ખીલેલું હોય એ ફૂલ. એમ લોકગીત છે ને એ વગડામાં ખીલેલું એક ફૂલ છે. સંસારના જે તાણાવાણા છે એટલે એ જ કૃષ્ણ જ્યારે એ વંડાઈમાંથી આવતો હોય અને ગોપીઓને સામે મળે, વિનંતી કરે કાનુડા મારા માર્ગમાંથી કહી જા. એ કાના મારગડો ના રોક માથે બાર લાગો.